વિસ્તાર હતો, પરંતુ જીઆઈડીસી હોવાથી ઘણા લોકો અન્ય સ્થળેથી સ્થળાંતરિત થઈને આ જગ્યામાં આવીને વસ્યા છે. હવે તો આ ગ્રામ્ય વિસ્તાર ધીમે ધીમે પ્રગતિ કરીને અમદાવાદ મ્યુનિસિપાલિટીના ધારાધોરણ મુજબ ગણાવા લાગ્યો છે. શરૂઆતમાં મિર્ઝાપુર ધર્મ વિભાગમાંથી પુરોહિતો આવતા અને લોકોની ધર્મ ભાવના ટકી રહે, લોકોમાં શ્રદ્ધા મજબૂત થાય એવા ઉમદા હેતુથી છેવટે તેને 1989માં એક આગવો તાળો સ્થાપિત કરવામાં આવ્યો. લોકોના સ્થાનિક અને સ્થાયી વસવાટને ધ્યાનમાં લઈને આર્થિક સોસાયટીના બાંધકામને વેગ મળ્યો. સ્થાનિક લોકોના લાભાર્થે બાળકોના શિક્ષણ અને ભવિષ્ય માટે વિક્ટર ડોટર ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરની સાધુબહેનો તરફથી 1984માં પ્રાથમિક શાળાની શરૂઆત થઈ. માનવના ભલા ખાતર થતી પ્રવૃત્તિઓમાં પુરોહિતો તરફથી વર્ષ 1989માં માધ્યમિક શાળા તથા તે જ વર્ષે કુમાર છાત્રાલય અને શિક્ષકો તરફથી કન્યા છાત્રાલયની શરૂઆત થઈ. ગ્રામ્ય વિસ્તારો તથા અન્ય સ્થાનિક લોકોનો તેને લાભ મળ્યો. છેલ્લા 35 વર્ષમાં ધર્મ વિભાગમાં ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓ થઈ. ધર્મસભાને સંપૂર્ણ ફાળો આપતી આ નાણાકીય ધર્મસભામાં સ્નાન સંસ્કાર 514, બળ સંસ્કાર 399, લગ્ન સંસ્કાર 183 અને 113 દફનવિધિ થયેલ છે. પોલીસની ધર્મ વિભાગના વટવામાં પેરિસ કાઉન્સિલ, વર્કર્સ મુવમેન્ટ, સિનિયર સિટીઝન મંડળ, વિટનેસ એવોર્ડ મંડળ, મહિલા મંડળ, યુવક મંડળ, કબ્રસ્તાન સમિતિ, મહિલા પ્રાપ્ત ગ્રુપ તથા સ્વાયરનો સમાવેશ થાય છે. દરેક ટુકડી પ્રસંગો પ્રમાણે જે તે દિવસની ઉજવણી કરીને તહેવારોને ભક્તિમય બનાવે છે. ધર્મ વિભાગમાં રિટ્રીટ, શિબિર, કપઋતુ તથા આગમન ઋતુમાં ધર્મોપદેશ, બાળકો માટે ધર્મ શિક્ષણ તથા બાળકોની કેળવણી ખાતર દિવાળી અને ઉનાળુ વેકેશન તથા જાહેર રજાઓમાં અંગ્રેજી ક્લાસીસ તથા કેમ્પનું આયોજન, સિનિયર સિટીઝન સેલિબ્રેશન, ક્રિસમસ અઠવાડિયામાં બાળકો, યુવાનો, કપલ, સિનિયર સિટીઝન સેલિબ્રેશન માટે ક્રિસમસ ટ્રીનું આયોજન, કેરળ સિંગિંગ વગેરે પ્રોગ્રામનું આયોજન થાય છે. આ ઉપરાંત લોકલાગણીને માન આપીને દરેક સોસાયટીમાં ક્રિસમસનો પણ અર્પણ કરવામાં આવે છે. લગ્નના આશીર્વાદ માટે દંપતીઓ તૈયાર કરવા, બીમાર તથા અશક્ત લોકોની મુલાકાત તથા દર રવિવારે ઘેર જઈ પરમ પ્રસાદ આપવા વગેરે આધ્યાત્મિક બાબતોને આવરી લેવાય છે. શાળાના પ્રથમ દિવસે બાળકો માટે ક્રિસમસના તહેવારોમાં પ્રાથમિક તૈયારી, બોર્ડિંગ પરીક્ષા આપતા બાળકો માટે શુભેચ્છા સાથે પ્રાર્થનાઓ યોજવામાં આવે છે. કુટુંબની એકતા, સમ, શાંતિ અને આનંદ માટે પવિત્ર કુટુંબનો તહેવાર આ ધર્મમાં સવિશેષ તરીકે ઉજવાય છે. મારા ધર્મજનો, આપણો ધર્મ વટવા ધર્મ વિભાગ વૈશ્વિક ધર્મસભાનો એક હિસ્સો છે. આપણે સૌ ઈશ્વરના વિશાળ કુટુંબના સભ્યો છીએ. આપણો આધાર અને આપણા જીવનનું કેન્દ્ર પ્રભુ ઈસુ પોતે છે. એટલે આપણું જીવન તેમનામાં સમાઈ જાય. આપણી શ્રદ્ધાને વધુ મજબૂત બનાવવા આપણે આપણા ભાઈ બહેનોની મદદ કરવા રહીએ, એકબીજાને માફી આપતા રહીએ અને આપણા વટવા કાબાની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિમાં એકબીજાને ટેકો આપતા રહીએ. ધર્મસભાની આજ્ઞા પ્રમાણે માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ ઈશ્વરના રાજ્યને ખાતર આપણને મળેલી આવડત અને શક્તિઓનો ધર્મસભા માટે ઉપયોગ કરી ધર્મસભા
અને ઈશ્વરની આજ્ઞાઓ પાડતા થઈએ અને 2024માં ઉજવાતા 35 વર્ષની વર્ષે ઉજવણી કરીએ. જ્યારથી આ તાબાની શરૂઆત થઈ ત્યારથી માંડીને અત્યાર સુધી જે પુરોહિતે આપણને અહીંયા સેવા આપી છે તે લોકોના નામ અને એમનો સમય હું વાંચી સંભળાવું છું. ફાધર અંતોન ચંદ્રન, વર્ષ 1990-1994. ફાધર વેલેરિયન પરેરા, વર્ષ 1994-1997. ફાધર જેસુકલી, 1997-2002. ફાધર રમેશ મેઘવાન, વર્ષ 2002-2005. ફાધર એડવિન રાજકુમાર, વર્ષ 2005-2007. ફાધર ડેવિડ ડાબી, વર્ષ 2007-2012. ફાધર ચાર્લ્સજી, વર્ષ 2012-2017. ફાધર અવિનાશ, વર્ષ 2017-2020. ફાધર લોપેશ, વર્ષ 2020-2025 સુધી. અને આ ફાધર દીનું જે આપણી મધ્યમાં 2025થી કાર્યરત છે. છેલ્લે આપણા તાબામાં અત્યાર સુધીમાં પ્રભુએ જે કંઈ આપ્યું છે તેનો આભાર માની આટલી અર્પણ કરીએ. આપણી પ્રાર્થનાઓ અભિલાષાઓ પ્રભુને અર્પણ કરીએ.